પ્રાચીન નગરી દ્વારકા અરબી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ હોવાનું મનાય છે। આ નગરના કિલ્લાની દિવાલનો પાયો શોધીને પ્રાચીન દ્વારિકા નગરી હતી તે સાબિત કરવા માટે અંડરવોટર આર્કિયોલોજિસ્ટની ટીમ કામ કરી રહી છે। ભારતના 7 પવિત્ર યાત્રાધામમાં એક દ્વારકા છે, જેનું માત્ર ધાર્મિક જ નહીં પણ પુરાતત્વની રીતે પણ મહત્વ છે। મહાભારતમાં કૃષ્ણની રાજધાની તરીકે દ્વારકાનું વર્ણન મળે છે અને તેમાં તે 85 ચોરસ કિમીમાં ફેલાયેલી હોવાનું જણાવાયેલું છે। ગોમતી નદીના કિનારે નદી સમુદ્રને મળે છે ત્યાં એક વિશાળ કિલ્લાની અંદર રાજધાની વસેલ હતી। કૃષ્ણના દેહોત્સવ પછી દ્વારકા નગરી સમુદ્રના પાણીમાં ડૂબી ગઈ હોવાનું ગ્રંથમાં જણાવાયું છે। ગત સદીના બીજા ભાગમાં પુરાતત્વ વિશેષજ્ઞોએ દરિયામાં ડૂબેલી દ્વારકા નદીના અવશેષો શોધવાની કોશિશ શરૂ કરી હતી। હાલ દ્વારકા આવેલું છે તેની આસપાસના વિસ્તારમાં ઉત્ખનન તથા દરિયામાં શોધખોળ કરાઈ હતી, જેથી પ્રાચીન દ્વારિકાનું અસ્તિત્વ સાબિત કરી શકાય। મરજીવાઓએ તળિયેથી ઘણા પથ્થરો અને સ્તંભોના અવશેષો શોધી કાઢ્યા છે। તે કેટલા જૂના હશે તેની ચર્ચા હજી ચાલી રહી છે। હવે આર્કિયોલોજિસ્ટ સમુદ્રના તળિયે ખોદકામ કરીને કિલ્લાની દિવાલનો પાયો શોધવા માટેનું આયોજન કરી રહ્યા છે। દ્વારકાનું આગવું મહાત્મ્ય છે। વર્તમાન યુગમાં આ એકમાત્ર એવું ધામ ઉપસ્થિત છે જેનું વર્ણન મહાભારતમાં થયેલું છે। ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકાધામથી પોતાના ધામ તરફ જવા રવાના થયા તે પછી અહીંના સમુદ્રનું જળ સમગ્ર નગરી પર ફરી વળ્યું। શ્રી કૃષ્ણે મહાભારતમાં કહ્યું છે કે દ્વારકા સમુદ્રમાં જમીન પુરાણ કરીને મેળવેલી જમીન પર વસેલી છે। જો કે સમુદ્રની જળસપાટી વધવા લાગી તે પછી દ્વારકા તેમાં ડૂબી ગઈ। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના એડિશન ડિરેક્ટર જનરલ ડો. આલોક ત્રિપાઠી કહે છે, હું સમુદ્રની અંદર ડૂબકી મારીને શોધખોળ કરનારો અંડરવોટર આર્કિયોલોજિસ્ટ પુરાતત્વ ખોજી છું। દરિયામાં ગરકાવ થઈ ગયેલા પુરાતત્વીય સ્થળનું સ્થાન હું શોધી રહ્યો છે। દ્વારકા જ્યાં ડૂબી હોવાનું અનુમાન છે તે સ્થળે એક મહત્વનું ઉત્ખનન કરવામાં આવ્યું છે। આ સ્થળ દ્વારકા તેની ઐતિહાસિકતા, તેના ધાર્મિક મહાત્મ્ય અને સાથે જ ઇતિહાસ અને પુરાતત્વની રીતે પણ મહત્વનું છે। મહાભારતમાં કૃષ્ણની રાજધાની તરીકે દ્વારકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કૃષ્ણના દેહોત્સવ પછી દ્વારકા સમુદ્રના પાણીમાં ડૂબી ગઈ હોવાનું મનાય છે। દ્વારકા મંદિરના પૂજારી મુરલી ઠાકર કહે છે, પોતાની કર્મભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણે 100 વર્ષ સુધી નિવાસ કર્યો હતો। દ્વારકાપુરી 84 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી કિલ્લેબંધ નગરી હતી। તે ગોમતી નદીના કિનારે વસી હતી। ગોમતી અહીં આવીને અરબી સમુદ્રને મળે છે અને સંગમ થાય છે। દ્વારકાધીશ મંદિર સાથે સંકળાયેલા નારાયણ બ્રહ્મચારી કહે છે, મહાભારતના 3જા અધ્યાયમાં 23મા અને 24મા શ્લોકમાં લખાયું છે કે દ્વારકામ ત્યક્તામ હરણામ સમુદ્રોપ્લાવક્ષણા વર્જિત્વામ મહાભાગ શ્રીમદ્ભગવતાલે। આ વ્યાસજી દ્વારા લખાયું છે। આ દ્વાપર યુગમાં લખાયેલું છે।